ગુડ મોર્નિંગ. આજે આપણે 18મો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 વિશે અભ્યાસ કરશું. તો તાજેતરમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 18મો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 બહાર પાડ્યો હતો. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટને વર્ષ 1987થી દ્વિવાર્ષિક ધોરણે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSI દ્વારા બહાર પાડવામાં આવે છે. સૌપ્રથમ ટ્રી કવર અને વન કવર વિશે સમજીએ તો ટ્રી કવર એ જમીનના કુલ વિસ્તારનો ઉલ્લેખ કરે છે, જે વૃક્ષોથી આવરી લેવામાં આવે છે, પછી ભલેને વૃક્ષો વન ઇકોસિસ્ટમનો ભાગ હોય કે ન હોય. જ્યારે વન આવરણ ખાસ કરીને જંગલ ઇકોસિસ્ટમ દ્વારા આવરી લેવામાં આવેલ જમીનના વિસ્તાર માટે એફર્સ છે, જેને 10%થી વધુની વૃક્ષની છત્ર ઘનતા અને 1 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતા વિસ્તાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેથી તમામ વન કવર વૃક્ષ આવરણ છે, પરંતુ તમામ વૃક્ષોનું આવરણ વન આવરણ નથી. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023ના મુખ્ય તારણો વિશે જોઈએ. કુલ વન અને વૃક્ષનો ભૌગોલિક વિસ્તાર. દેશના કુલ જંગલો અને વૃક્ષોનો વિસ્તાર 8,27,356.95 ચોરસ કિલોમીટર છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના 25.17% છે. જેમાં કુલ ફોરેસ્ટ કવર 7,15,342.61 ચોરસ કિલોમીટર એટલે કે 21.76%નું ક્ષેત્રફળ ધરાવે છે. જ્યારે ટ્રી કવરનું ક્ષેત્રફળ 1,12,014.34 ચોરસ કિલોમીટર એટલે કે 3.41% છે. વન અને વૃક્ષોના આવરણમાં વધારો. દેશના જંગલો અને વૃક્ષોના આવરણમાં 1,445.81 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે, જે 2021ની સરખામણીમાં વન આવરણમાં 156.41 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. મહત્તમ વધારો વન અને વૃક્ષ કવરમાં છત્તીસગઢમાં 684 ચોરસ કિમી, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 559 ચોરસ કિમી, ઓડિશામાં 559 ચોરસ કિમી અને રાજસ્થાનમાં 394 ચોરસ કિમીનો વધારો થયો છે. મહત્તમ વધારો ફોરેસ્ટ કવરમાં મિઝોરમમાં 242 ચોરસ કિમી, ત્યારબાદ ગુજરાતમાં 180 ચોરસ કિમી અને ઓડિશામાં 152 ચોરસ કિમીનો વધારો થયો છે. સૌથી મોટો ઘટાડો મધ્યપ્રદેશમાં 612.41 ચોરસ કિલોમીટર, ત્યારબાદ કર્ણાટકમાં 459.36 ચોરસ કિલોમીટર, લદ્દાખમાં 159.26 ચોરસ કિલોમીટર અને નાગાલેન્ડમાં 125.22 ચોરસ કિલોમીટર ઘટાડો થયો છે. વિસ્તાર મુજબ ટોચના 3 રાજ્યો. વિસ્તાર મુજબ સૌથી વધુ વન કવર ધરાવતા ટોચના 3 રાજ્યોમાં મધ્યપ્રદેશ 77,073 ચોરસ કિમી સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ આવે છે. કુલ ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં વન કવરની ટકાવારીની દ્રષ્ટિએ લક્ષદ્વીપમાં 91.33% સાથે સૌથી વધુ વન આવરણ ધરાવે છે, ત્યારબાદ મિઝોરમ 85.34% અને આંદામાન અને નિકોબાર ટાપુ 81.62% છે. ઉચ્ચ વન કવર. 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 33%થી વધુ ભૌગોલિક વિસ્તાર વન કવર હેઠળ છે. આમાંથી 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે મિઝોરમ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને મણિપુરમાં 75%થી વધુ વન આવરણ છે. ઉત્તર પૂર્વીય પ્રદેશમાં કુલ જંગલો અને વૃક્ષોનું આવરણ 1,74,394.70 ચોરસ કિલોમીટર છે, જે આ રાજ્યોના ભૌગોલિક વિસ્તારના 67% છે. મેંગ્રોવ કવર. ભારતનો મેંગ્રોવ કવર 4,991.68 ચોરસ કિલોમીટર છે, જે કુલ ભૌગોલિક વિસ્તારના 0.15%નું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં 2021થી 7.43 ચોરસ કિલોમીટર ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં મેંગ્રોવ કવરમાં 36.39 ચોરસ કિલોમીટરનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 13.01 અને 12.39 ચોરસ કિલોમીટરનો વધારો જોવા મળ્યો હતો. જંગલમાં આગ. 2023થી 24 સિઝનમાં સૌથી વધુ આગની ઘટનાઓ સાથે ટોચના 3 રાજ્યો ઉત્તરાખંડ, ઓડિશા અને છત્તીસગઢ છે. કાર્બન સ્ટોક. દેશનો વન કાર્બન સ્ટોક 7,285.5 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જે 2021ની સરખામણીમાં 81.5 મિલિયન ટનના વધારા સાથે છે. ટોચના 3 રાજ્યો
અરુણાચલ પ્રદેશ 1021 મિલિયન ટન, ત્યારબાદ મધ્યપ્રદેશ 608 મિલિયન ટન, છત્તીસગઢ 505 મિલિયન ટન અને મહારાષ્ટ્ર 465 મિલિયન ટન છે.